તો મિત્રો, આવા પીઝા તો તમે ક્યાંય નહીં ખાધા હોય. સાચે જ કહું છું, આવા પીઝા તમે ક્યાંય નહીં ખાધા હોય. મારી ગેરંટી છે કે આવા પીઝા તમે ક્યાંય નહીં ખાધા હોય. તો આજે આપણે છીએ નડિયાદમાં સરદાર બ્રિજ પાસે આવેલું ક્ષમતા પાર્ટી પ્લોટમાં. આ છે પીઝા પેરેડાઇઝ, જે તમને સુપર ફૂડ ખવડાવે છે ને તે પણ હાઇજેનિક રીતે. તો વધુ માહિતી માટે અમારી ચેનલ પર બન્યા રહો અને વિડીયોને લાસ્ટ સુધી જુઓ. તમારું નામ સાહેબ? જીતેન્દ્રસિંહ મહિડા. ઓકે. અને તમારે અહીંયા પેરાડાઇઝમાં પહેલેથી આ જ જગ્યા હતી કે પહેલાં આગળ કરતા હતા બીજે? આપણે બીજી શાખા પરાઠાની છે. ઓકે. પેલા પૂજાનો બ્લુબેરીની બાજુમાં છે ને, હા એમાં અમારો અબ્બાસ, હા એમાં અમારું રોયલ પંજાબ પરાઠા. ઓકે. પછી અમે આ બીજી શાખાથી પીઝાની ખોલી, એટલે રોયલ પીઝા પેરાડાઇઝ. અને અહીંયા આગળ આનું લોકેશન છે એસપી આપણે બ્રિજ છે એની બાજુમાં ક્ષમતા પાર્ટી પ્લોટ અને કેટલા જ રોડ એની બાજુમાં જ છે. અને અંદર આપણે અહીંયા આપણું કાઉન્ટર બધા તૈયાર કરેલો છે. એમાં અમે 3 નંબરનું લીધું છે કાઉન્ટર. ઓકે. એટલે આપણું ત્રીજા નંબરનું કન્ટેનર આપણું ત્રીજા નંબરનું છે. હા. ઓકે. અને ફ્રેશ લોટમાંથી જ અમે અહીંયા આગળ એની જે મશીન છે એમ જ લોટ બાંધીએ છીએ અને ફ્રેશ ડો બનાવીને જ પછી અમે અહીંયા પીઝા બનાવીએ છીએ. રેગ્યુલર હોય તો લાઈવ પીઝા બનાવવાના, ફ્રેશ ડોમાંથી જ બનાવીએ છીએ. પીઝા છે, પછી આ પનીર પોકેટ છે, ગાર્લિક બ્રેડ છે, એ બધું અમે બનાવીએ છીએ. આ રીતે પહેલાં આપણે ડો બનાવી દીધા, મશીનમાં બેટર બનાવી દીધું અને પછી આ રીતે ડો વણીને ગુલ્લા કરી દીધા. ધીરે ધીરે ગોળ બનાવીએ. ડો આપણે ત્યાં આ રીતે સ્ટોર જ રહેશે. હા, એ બનાવીને તાજા રોજ બનાવવાના. રોજ રોજ ખાસ કરવો છે.
પનીર પોકેટ પનીર બનાવી. પોકેટ. 548. નાના 69. હા એવું છે 48 ટાઈમ તો ભૂખ્યા થાક નહીં આવી બધી. આગળ જોયું તમે મિત્રો કે તેઓ ડો સાથે જ બધી ટોપિંગ પાથરીને અને ગરમા ગરમ માઇક્રોવેવમાંથી લાઈવ પીઝા ખવડાવતા હોય છે અને ચીઝથી લબાલબ હોય છે આ પીઝા. અને સાથે તેમની બીજી પણ ઘણી બધી વાનગીઓ છે. આમ તો એ લોકો 40 પ્રકારના પીઝા બનાવે છે. તેની સાથે આપણે ઓર્ડર કરી હતી ગાર્લિક બ્રેડ, તે પણ તમે જોઈ શકો છો ચીઝથી લબાલબ અને સુપર ટેસ્ટી છે. અને સાથે આપણે ઓર્ડર કર્યા હતા પીઝા પોકેટ, તે પણ એમની ખૂબ ટેસ્ટી વાનગી છે. તો મિત્રો ચોક્કસથી એકવાર તો જરૂર મુલાકાત લેજો આ પીઝા પેરેડાઇઝની. અને સાથે જ આપણે એક ફેમિલીના રિવ્યૂ પણ લઈશું, તેમને આ ફૂડ કેવું લાગ્યું. પીઝા પેરેડાઇઝનો ટેસ્ટ કેવો લાગ્યો તમને? તમે પહેલી વાર આવ્યા કે પહેલા આવ્યા છો? પહેલા છે. અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, એટલે અમને કીધું હતું કે અહીંયા અમારે થોડુંક સેટઅપ થાય છે ને તમે જઈ આવજો, એટલે હું જોતા આવ્યા હતા. મિત્રો આ પીઝા પેરેડાઇઝના પીઝા તો ખૂબ જ ટેસ્ટી હતા. એકવાર અચૂકથી અહીંયા મુલાકાત લેજો. તો હવે આપણે મળીએ છીએ નવા સિટીમાં નવા વિડીયોમાં.